તો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે વિશેષ જમીન માપણી અંગે એક મહત્વનો પરિપત્ર મળી રહ્યો છે. સરકારનો વિગતવાર માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાત કરીએ ખેડૂતો માટે એક વિશેષ મિત્રો જમીન માપણી અંગેનો એક ઓફિશિયલી પરિપત્ર છે મહેસૂલ વિભાગ તરફથી મળી રહ્યો છે. તારીખ 19/12/2024 છે આ ઓફિશિયલી પરિપત્ર છે, જેમાં જમીન માપણી કરવા માટે છે જે IORA પોર્ટલ છે અને આઈ મોજણી એપ્લિકેશન હિસ્સામાં માપણી તથા બિનખેતી માપણી સમય મર્યાદાની અંદર છે ઘટાડો કરવા બાબત. એટલે કે મિત્રો જમીન માપણીની અંદર છે જે સમય મર્યાદા છે જેનો ઘટાડો કરવા અંગેનો એક ઓફિશિયલી પરિપત્ર છે મિત્રો. તેમજ જે અર્જન્ટ તાકીદ છે એની માપણી કરવા બાબતનો એક ઓફિશિયલી પરિપત્ર છે મહેસૂલ વિભાગ તરફથી આવેલો છે. શું પરિપત્ર કહે છે એની આપણે વાત કરીએ. રાજ્ય સરકાર દ્વારા છે રાજ્યમાં ટેકનોલોજી થકી સીધા સંપર્ક વિના જે સેવાઓ મળી રહી તે માટે વિવિધ મહેસૂલ સેવાઓ છે ઓનલાઈન કરવામાં આવેલી છે, જે પૈકી જમીન દફતરી ખાતાની કચેરીઓમાં હદ હિસ્સા અને પૈકી માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયા છે જે પોર્ટલ છે આપણે IORA પોર્ટલ છે. સંદર્ભ 3ના પરિપત્ર મુજબ જે ઓનલાઈન કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો સંદર્ભ 4 વાળી જે બિનખેતીની જમીન છે એની માપણી માટે પણ છે જે IORA પોર્ટલ ઉપર છે માપણીની કામગીરી છે જે આઈ મોજણી એપ્લિકેશન મારફતે કરવામાં જોગવાઈ કરવામાં આવેલી છે. આ પરિપત્ર મુજબ મિત્રો બિનખેતીની માપણી અરજીની જે તાકીદની માપણી છે એ પણ અરજી ગણવાની રહેશે અને તે મુજબ સમય મર્યાદાની અંદર છે નિકાલ કરવાની સૂચના છે 1 થી 6 મુદ્દામાં આપેલી છે. હવે આપણે આ મુદ્દા વિશેષ જોઈએ કે આ મુદ્દા શું છે મિત્રો. હવે વાત કરીએ એની અંદર જે અગત્યનો પરિપત્ર છે જેમાં હિસ્સાની માપણીની અરજી છે અર્જન્ટ માપણી તરીકે ગણવાની રહેશે મિત્રો. આ ફેરફાર થયેલો છે. કયા ફેરફાર? 6 ફેરફારો વિશેષ છે. એની અંદર જોઈએ કે જે હિસ્સાની માપણી છે એની અરજી છે અર્જન્ટ માપણી તરીકે ગણવામાં આવશે. હિસ્સાની માપણીમાં જે અરજીની જે કહેવાય ને સ્ક્રુટી થયા બાદ છે મિત્રો, જે સ્ક્રુટીની થયા બાદ છે માપણીની જે અરજી સ્વીકાર અને કિસ્સાની અંદર છે જે માપણીની ફી રિસિપ્ટ છે જનરેટ થયાના 21 દિવસની અંદર એ નિકાલ કરવાનો થશે મિત્રો. કે ફ્રી રિસિપ્ટ જનરેટ થાય બરાબર 21 દિવસની અંદર એનો તમારે નિકાલ કરવાનો થશે મિત્રો. આઈ મોજણી પોર્ટલ પર છે બિનખેતી માપણીની અરજી મળ્યા બાદ છે જે સ્ક્રુટીની કામગીરી છે પૂર્ણ થયેલી જે માપણી ફી ભરપાઈ થયાની ખાતરી છે થયાના 21 દિનની અંદર આ અરજીનો નિકાલ કરવાનો થશે મિત્રો. બિનખેતી માપણી અર્જન્ટ છે મિત્રો. જે બિનખેતીની માપણી છે અરજી અર્જન્ટ માપણી તરીકે ગણવામાં આવશે. એટલે કે આ વિશેષ એક મહત્વની બાબત છે કે જે બિનખેતી માપણીની અરજી છે એને અર્જન્ટ પણ ગણવામાં આવશે બરાબર. હવે હિસ્સા માપણી તથા બિનખેતી માપણી સિવાય અન્ય જે માપણીની અરજીઓ છે સમય મર્યાદા જે તારીખ 7/8/2020ના પરિપત્ર મુજબ 6 પેટા નંબર એનો મુદ્દો છે 1-2 મુજબ યથાવત રહેશે હજી. અને આઈ મોજણી જે એપ્લિકેશન તથા આ જે IORA લાગુ પડતા જે આનુષંગિક ફેરફાર છે મિત્રો એ કરવાની કામગીરી છે NIC છે ગુજરાત સરકાર દ્વારા છે મિત્રો. જે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર છે મિત્રો એના દ્વારા છે એ ગાંધીનગર દ્વારા આ જે કહેવાય ને કે તાત્કાલિક કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલના હુકમથી છે વિશેષ આ મહત્વની બાબત એક જમીન માપણી બાબતે આવેલો છે. તો વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો.